નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં હું તમારા માટે ભૂગોળ વિષયના વિભાગ ડી માટેના મોસ્ટ આઈએમપી 20 જેટલા પ્રશ્નો લઈને આવ્યો છું, જે તમારા માટે ખૂબ જ અગત્યના છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે કોઈ પણ પ્રકારની વિભાગ ડીમાં તૈયારી કરી નથી તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું તમને આ વિડીયોમાં જેટલા પ્રશ્નો આપું, જેટલા પ્રશ્નો સમજાવું, એ દરેક પ્રશ્નોને તમારે સમજીને જવાના છે. સારી રીતે લખીને આવશો તો તમે આમાંથી લગભગ ઘણા ખરા તમે ગુણ મેળવી શકશો. વિભાગ ડી તમારો 24 ગુણનો હોય છે, તો તમે ઓછામાં ઓછા સાવ બહુ સરળ રીતે સમજીને જશો તો 15 જેટલા ગુણ તો લાવી જ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે હજી સુધી કંઈ પણ તૈયારી નથી કરી તો પણ તમારે આ વિડીયો તમને ખૂબ જ હેલ્પ કરવાનો છે. હું તમને અહીં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપવાનો છું, જેથી તમે હવે છેલ્લા સમયમાં, છેલ્લા કલાકોમાં સારી રીતે તૈયારી કરી શકો. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 કે સંભવવાદ વિચારધારા સમજાવો. તો સંભવવાદ વિચારધારા શું છે? સંભવવાદ વિચારધારાની સમજૂતી નીચે પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ લખતી વખતે સૌપ્રથમ આ લીટી લખો ને તો ચાલે, ગમે એવો પ્રશ્ન હોય. જેમ કે અહીં નીચે આપ્યો છે નિશ્ચયવાદ વિચારધારા, તો નિશ્ચયવાદ વિચારધારાની સમજૂતી નીચે પ્રમાણે છે. દરેક પ્રશ્નમાં તમને વિભાગ ડીમાં ગમે એટલા પ્રશ્નો આપ્યા, દરેક પ્રશ્નમાં આ લીટી તો લખવી હોય તો તમે લખી જ શકો છો. પછી વિદ્યાર્થી મિત્રો, તમારે જવાબની શરૂઆત કરવાની કે સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કોણે કર્યો? તો કે લુસિયન ફાવરે. પછી ભૂગોળવેત્તા પોલ વિડાલ ડી લાબ્લાસે આ વિચારધારાનો પ્રચાર કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, નામ કેવું છે આનું? તમે એકવાર વિચાર તો કરો. તમને આવડે છે આનું નામ કે નહીં તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. સંભવવાદ પ્રકૃતિની સરખામણીમાં માનવને મહત્વનું સ્થાન આપે છે. તો સંભવવાદ શું છે? તો કે પ્રકૃતિની સરખામણીમાં માનવને મહત્વનું સ્થાન આપે છે. આ સંભવવાદ વિચારધારા માનવીને મહત્વની ગણે છે એવું તમે લખી શકો છો. સંભવવાદ માનવીને સક્રિય સ્વરૂપે મૂલવે છે. માનવીને જ સંભાવનાઓનો સ્વામી ગણવામાં આવે છે. તો કે સંભવવાદ વિચારધારા માનવીને સક્રિય ગણે છે, માનવીને જ સંભાવનાઓનો સ્વામી ગણવામાં આવે છે. પ્રકૃતિના તત્વોનો કેવી રીતે, કેટલી માત્રામાં ઉપયોગ કરવો તેનો નિર્ણય માનવીએ જ કરવાનો હોય છે. ક્યાંય કશી અનિવાર્યતા નથી, સર્વત્ર સંભાવનાઓ રહેલી છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2, પણ આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. નિશ્ચયવાદ વિચારધારા ચર્ચો. તો નિશ્ચયવાદ વિચારધારા વિશે સમજૂતી નીચે પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, મેં કીધું એ પ્રમાણે તમે દરેક પ્રશ્નમાં આ લીટી લખી શકો છો. નિશ્ચયવાદી વિચારધારાના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે. આ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ પ્રાકૃતિક પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. આ વિચારધારા માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે, એટલે કે માનવી કરતાં પ્રાકૃતિક પર્યાવરણ સર્વોપરી છે. જો વિદ્યાર્થી મિત્રો નિશ્ચયવાદ તમારે આવે તો આમાં કોને મહત્વ આપવામાં આવે છે? તો કે પ્રાકૃતિક પર્યાવરણને. જ્યારે અહીં ઉપર કયો પ્રશ્ન હતો કે સંભવવાદમાં કોને મહત્વ આપવામાં આવે? તો કે માનવીને. આટલું તમારે યાદ રાખવાનું છે. બીજું તમે એના લગતે કંઈ પણ લખી શકો તો પણ ચાલે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 3ની તમારે ડિટેલમાં વાંચવું હોય તો તમને અહીં આપેલું છે. પ્રશ્ન નંબર 3 છે કે વ્યાપારિક પશુપાલન વિશે ટૂંક નોંધ લખો. તો કે વ્યાપારિક પશુપાલન કોને કહેવામાં આવે તેના વિશે તમારે માહિતી આપવાની છે. તો કે વ્યાપારિક પશુપાલન વિશે સમજ નીચે મુજબ છે. વિદ્યાર્થી મિત્રો, મેં કીધું એ પ્રમાણે તમે દરેક પ્રશ્નમાં આ જવાબ પ્રથમ લીટીમાં આ લખી જ શકો છો. અસ્થાયી પશુપાલન કરતાં વ્યાપારિક પશુપાલન વધારે વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને મૂડી પ્રધાન છે. પશુ પેદાશમાંથી વધુ મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ એક વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે જેમાં કેવળ એક જ પ્રકારના પશુ પાળવામાં આવે છે. તો કે આ વ્યાપારિક પશુપાલનમાં કોઈ પણ એક જ પ્રકારના પશુને પાળવામાં આવતા હોય છે. જેમ કે ઘેટા, બકરા, ગાય, બળદ, મરઘા, બતક, ઘોડા વગેરે પશુ પાળવામાં આવતા હોય છે. આ પ્રકારના પશુપાલનમાં દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા વગેરેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી વૈજ્ઞાનિક પ્રક્રિયાથી તૈયાર કરેલા ખાસ ડબ્બાઓમાં બંધ કરીને વિશ્વની બજારોમાં નિકાસ કરવામાં આવે છે. તો કે અહીં અલગ અલગ પ્રાણીઓને પાળવામાં નથી આવતા, કોઈ પણ એક પ્રકારના પ્રાણીને. જેમ કે મુરઘી રાખે તો મુરઘીમાંથી ઈંડા મળે તો એ ઈંડાનું જ વેચે. તો બીજું છે જેમ કે બકરી છે તો કે બકરીમાંથી દૂધ નીકળે તો એ દૂધ જ વેચે. એ રીતે કોઈ પણ એક પ્રાણીની ઉપર જ ફોકસ કરીને એ પ્રાણીથી દ્વારા જ વ્યાપાર કરવામાં આવે તેને વ્યાપારિક પશુપાલન કહેવામાં આવે છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 કે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. તો કે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવી, કેટલાક વિશિષ્ટ પ્રાણીઓને ઉછેર કરી ઊન, ચામડું અને માંસ મેળવવું, મરઘા બતકાનો ઉછેર કરી ઈંડા અને માંસ મેળવવું,
વિવિધ બાગાયતી પાકો પર આધારિત ખાદ્ય પ્રશંસક ઉદ્યોગો દ્વારા અથાણા, મુરબ્બા, શરબત વગેરે ઉત્પાદનો તૈયાર કરવા. ફૂલની ખેતી દ્વારા સુગંધિત દ્રવ્યો અને વિવિધ પ્રકારની ઔષધિઓ તૈયાર કરવી. મધમાખી ઉછેર કરી મધ મેળવવું. શેતુરની ખેતી કરી રેશમના કીડા મેળવવા. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે, તે કયા શહેરમાં આવેલો છે? આ પણ એક વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો કે વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત ઔદ્યોગિક સંકુલોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી માહિતી તકનીકી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. યુએસ મેસેચ્યુસેટ્સ ના બોસ્ટન અને કેલિફોર્નિયામાં સિલિકોન વેલીના પ્રકારના ઔદ્યોગિક સંકુલો કાર્યરત છે. તેને વિજ્ઞાન અને ટેકનોલોજીના પાર્ક પણ ગણવામાં આવે છે. આગળ વધી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6 એ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે પાઇપલાઇનના લાભ જણાવો. તો પાઇપલાઇનના લાભ શું છે? તો કે પાઇપલાઇન પ્રવાહી પદાર્થો અને કુદરતી વાયુની હેરફેર માટે પાઇપલાઇન સૌથી વધુ સુવિધાજનક માધ્યમ છે. પછી છે પેટ્રોલિયમ અને તેની પેદાશો તથા કુદરતી વાયુને વધુ અંતર સુધી લઈ જવા માટે પાઇપલાઇનનો ઉપયોગ થતો હોય છે. તો કે પેટ્રોલિયમ જેવી વસ્તુઓ જેમ કે ઓઇલ હોય તો તેને વધુ દૂર લઈ જવા માટે આ જે પાઇપલાઇન હોય તે ખૂબ જ કામ આવતી હોય છે. પાઇપલાઇનની સુવિધાઓ આ મુજબ છે: ઉબડખાબડ ભૂમિ પર તથા જળ ક્ષેત્રોમાં તળભાગે પણ પાઇપલાઇન નાખી શકાય છે. તો કે પાઇપલાઇન ગમે ત્યાં નાખી શકાય. ઉબડખાબડ રસ્તો હોય તો ત્યાં તમે બીજું કંઈ ટેન્કર ભરીને જો તો એમ ઓઇલ ઢોળાવાની શક્યતા રહે, પરંતુ જો તમે પાઇપલાઇન નાખેલી હોય તો ત્યાં ઢોળાય નહીં અને સરખી રીતે ઓઇલનો પ્રવાહ ચાલ્યો જાય. તેના સંચાલન તથા જાળવણી પાછળ ખૂબ જ ઓછું ખર્ચ આવે છે. તો કે પાઇપલાઇન નાખેલી હોય તો તેમાં ખર્ચો ઓછો થતો હોય છે, તેમજ તેની જાળવણી બહુ જ ઓછી કરવી પડે. એટલે કે એકવાર સારી પાઇપ નાખી હોય તો પછી એને જોવાનું આવે નહીં. પછી છે ઉર્જા ક્ષમતા તેમજ પર્યાવરણની સાચવણીની દ્રષ્ટિએ તે ઉત્તમ વ્યવસ્થા છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, સુએજ નહેર વિશે ટૂંક નોંધ લખો. આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તેનો પણ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલો છે, તમે એકવાર સારી રીતે વાંચી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને ડિટેલમાં પ્રશ્નોના જવાબ નહીં સમજાવું, કારણ કે પછી વિડીયો લાંબો થઈ જશે અને હવે છેલ્લો સમય છે, તો તમે વિડીયો જોવામાં વધુ ટાઈમ ના બગાડો. અને હું તમને આ જે પ્રશ્નો આપ્યા છે તે દરેક પ્રશ્નોને એકવાર સારી રીતે તમે વાંચી લો. પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 9 છે કે ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો. આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તો તેનો પણ જવાબ અહીં જવાબ સહિત દરેક પ્રશ્નો આપેલા છે. પછી છે 10મો પ્રશ્ન કે નદી બંદરો વિશે ટૂંક નોંધ લખો. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આમ તો વિદ્યાર્થી મિત્રો, હું તમને આ વિડીયોમાં જેટલા પ્રશ્નો આપ્યા છે દરેક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. જેમ કે ભારતના વિદેશ વેપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવું. પ્રશ્ન નંબર 12 છે કે ભૂમિ પ્રદૂષણ એટલે શું, તેની અસરો જણાવો. આ પણ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 13 છે વિદ્યાર્થી મિત્રો કે ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો. તો ધ્વનિ પ્રદૂષણ કોને કહેવાય તેની અસરો તમારે લખવાની છે. પછી આગળ વધી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 14 કે ગંદા પાણીના નિકાલની સમસ્યાઓ જણાવો. આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અહીં વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નના જવાબ આપ્યા છે, જે તમે એકવાર સારી રીતે વાંચી શકો છો. આની બહારના લગભગ બહુ જ ઓછા પ્રશ્નો તમને જોવા મળશે. મોસ્ટ ઓફલી પ્રશ્નો તમને આમાંથી જ જોવા મળશે. મધ્યક અને મધ્યસ્થની વ્યાખ્યા આપો. વિદ્યાર્થી મિત્રો, આ મધ્યક અને મધ્યસ્થની વ્યાખ્યા ના પૂછાય તો તેના દાખલા પણ પૂછાઈ શકે છે. અને જો તમને દાખલા ના આવડતા હોય તો એના માટે મેં એક અલગથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાનો વિડીયો બનાવ્યો છે, જેમાં મેં તમને દાખલા બહુ જ સરળ રીતે સમજાવ્યા છે. તમે એ વિડીયો જોશો તો ત્યારબાદ તમને દાખલા બહુ જ સરળતાથી આવડી જશે. તો એ દાખલા માટે તમે એક વિડીયો જોઈ શકો છો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 16 છે કે સ્તંભો કેટલી અને કઈ રીતે દર્શાવી શકાય છે. સ્તંભો કેટલી અને કઈ રીતે દર્શાવી શકાય તે પણ અહીં દર્શાવ્યું છે. સાદો સ્તંભ આલેખ અને સંયુક્ત સ્તંભ આલેખ. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ GPS વિશે ટૂંકમાં સમજાવો. તો કે GPSનું પૂરું નામ આપો, એવું પણ એક માર્કમાં પ્રશ્ન પૂછાય તો પણ શું નામ છે, તો કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. એના વિશે પણ અહીં સંપૂર્ણ માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 18 છે કે કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ કેવી રીતે તૈયાર થાય છે. તો કે કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ કઈ રીતે તૈયાર થાય તેના વિશે પણ વિદ્યાર્થી મિત્રો અહીં માહિતી આપવામાં આવી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આટલા પ્રશ્નો જે જોયા, કેટલા તો કે 18મા પ્રશ્ન સુધી, તો કે મોસ્ટ IMP 18 જેટલા પ્રશ્નો જોઈએ, જે તમારી બોર્ડ પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ દરેક પ્રશ્નોને તમારે પાકા કરીને જવાના છે. આમાંથી ઘણા ખરા પ્રશ્નો તમને બોર્ડ પરીક્ષામાં જોવા મળી જવાના છે. આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.